હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વળી ગયો હતો। આ ઘટનાને આજે ત્રીજો દિવસ છે અને સતત ત્રીજા દિવસે સુરતીઓ ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે। આમ 23 જુલાઈએ ખાડીપુરમાં ફસાયેલા સુરતીઓ હવે ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાયા છે। આ બંને માનવસર્જિત દુર્ઘટનાને કારણે 8 દિવસમાં 2 વાર સુરતીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના સારોલીમાં મેટ્રો પ્રોજેક્ટ હેઠળ સ્પાનમાં આવેલી ખામીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ સારોલી મેટ્રો બ્રિજનો ક્ષતિગ્રસ્ત સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેને પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। આ દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઈન્ટ સુધી જનાર 7થી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે। જો કે કોઈ પણ જાહેરનામા કે જાણકારી વગર સુરત પોલીસે પર્વત પાટિયા સુધી પહોંચનાર તમામ ઓવરબ્રિજ પરથી હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન આપ્યું છે। તંત્રના આ અણઘડ નિર્ણયથી સિટી બસ અને સ્કૂલ બસથી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ પણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામ ધંધે નીકળેલા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। ભારે વાહનો માટે મજુરા ગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ બંધ કરવામાં આવ્યા છે। 7 બ્રિજ સહિતના પણ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે। આ ડાયવર્ઝનને કારણે આશરે 15 લાખ લોકોને અસર થશે। સારોલી અને રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર અંદાજે 125 જેટલી ટેક્સટાઇલ ઉદ્યોગ માર્કેટ આવેલી છે। આ બંધ ઓવરબ્રિજને કારણે ટેક્સટાઇલનું મટીરિયલ લઈને જતા વાહનોની અવરજવર બંધ થતા ઉદ્યોગોને પણ અસર થશે, જે આર્થિક રીતે પણ નુકસાનદાયક સાબિત થઈ શકે છે। સુરત સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2ની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી। હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે। જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મજુરા ગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિતના 7થી વધુ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે। ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે, જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે। ખાસ કરીને ઉધના સર્કલ, ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંકશન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે। આખા સિટીના જે પણ પોઈન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે, જેમાં સીતારામનગર 4 રસ્તા પણ સામેલ છે, ત્યાંથી ડાયવર્ઝન અમે આપેલું છે। તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે। નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડ ગ્રેબરો તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ સમિતિની 3 બેઠકોમાં 244 અરજીઓ મળી હતી, જે પૈકી શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં ગેરકાયદેસર કબજાધારકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું, જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદે કબજો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં 23 તથા ગ્રામ્યમાં 20 કબજાધારકો લેન્ડ ગ્રેબરોએ જમીન, ફ્લેટ, દુકાન, મકાનોનો કબજો પરત સોંપી દીધો છે, જે મિલકતોની કિંમત આશરે ₹120 કરોડ થાય છે, જ્યારે 26 એફઆઈઆર કરવામાં આવી છે જે મિલકતોની કિંમત ₹30 કરોડ થાય છે, જ્યારે 163 અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી છે। આમ કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ થયો છે, જ્યારે 12 અરજીઓમાં સમિતિ દ્વારા પુનઃ તપાસના આદેશો અપાયા છે। આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન, મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે
અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે 2020થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આપણી સુરતની ટીમે પણ જે શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે. ટોટલ 17 જેટલા ગુના દાખલ કરવાની જો કમિટીએ નિર્ણય કરે શહેરમાં તો 17 ગઈકાલે ગુના દાખલ થયા અને આમાં 29 જેટલા આરોપીઓ થાય છે. આમાં 23 આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે. બાકી જો 6 આરોપી બચે છે એના માટે ટીમો અલગ અલગ રાજ્યોમાં ગઈ છે એના ધરપકડ કરવા માટે. અને આ ટોટલ જો ગુનાઓ દાખલ થયેલા છે જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં છે જેના એસીપી કચ્છના અધિકારી તપાસ કરી રહ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે શહેરમાં કુલ 17 ગુના દાખલ કર્યા છે. આ 17 ગુનાઓમાં કુલ 29 આરોપીઓ પૈકી 23 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ ગુનાઓની તપાસ એસીપી તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. આ ગુનાઓમાં લેન્ડ ગ્રેબરોએ 5 જમીન, 5 ફ્લેટ, 3 દુકાન, 2 પ્લોટ, 2 મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી, જેમાં કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા છે. સુરત શહેરના સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાંના શ્રમિકોની સારવાર કરનાર 16 જેટલા બોગસ ડોક્ટરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. શહેરના સ્લમ વિસ્તારોમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. એક સમયે ડોક્ટરને ત્યાં વોર્ડ બોય અને દવા આપનારની નોકરી કરતા સ્લમ વિસ્તારમાં ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. ત્યારે સૌથી અગત્યની વાત એ છે કે આ તમામ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ કે ડોક્ટરની ડિગ્રી નથી. તેઓ માત્ર ધોરણ 10 અથવા ધોરણ 12 સુધી જ ભણ્યા છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે અલગ અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજી પણ ચોંકી ઉઠી હતી. એસઓજીની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટરની ક્લિનિક પર પહોંચી તો જોયું કે ત્યાં માત્ર ધોરણ 10 અને 12 સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે. ક્લિનિકમાં 4-5 એવા દર્દીઓ હતા કે જેઓને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા હતા. આ સમગ્ર મામલે એસઓજીના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે એમની પાસે કોઈ ડિગ્રી નથી. અગાઉ કોઈ ડોક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને તેઓ લોકોની સારવાર તે જ મુજબ કરી રહ્યા હતા. આ તમામ બોગસ ડોક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને ડિંડોલી, ભેસ્તાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે. તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવશે. આ બોગસ ડોક્ટરો ખાસ સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરી ત્યાં ક્લિનિક ખોલતા હતા, કારણ કે ત્યાં ગરીબને અને શ્રમિક લોકોની સંખ્યા વધારે હોય છે અને ડોક્ટરની ડિગ્રી અંગે તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી હોતી નથી. આ બોગસ ડોક્ટરો તેઓને પોતાની ઓળખ ડિગ્રીવાળા ડોક્ટર તરીકે આપે છે અને તેઓ અહીં આવીને સારવાર કરાવી લે છે. તાવ, ઉધરસ, મલેરિયા જેવા રોગોનો સારવાર કરતા હતા. એસઓજીને એક બાતમી હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડોક્ટર તરીકે કાર્ય કરે છે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, બાટલા ચડાવવાનું કામ કરે છે. તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી 5 ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી, જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી 9 બોગસ ડોક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી 7 એમ ટોટલ 16 બોગસ ડોક્ટરો ઝડપેલા છે. તેઓએ જણાવ્યું હતું કે આ ડોક્ટરો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી. આ લોકો માત્ર 10 થી 12 પાસ છે. લોકોને પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી લોકોની સારવાર કરતા હતા. તેમની પાસેથી એન્ટીબાયોટિક, ઇન્જેક્શન, પેઇન કિલર, બીપીના મશીન, ગ્લુકોઝના બાટલા મળી આવ્યા છે. જે દવા અને ઉપકરણ સામાન્ય ડોક્ટર રાખે છે તે તમામ પ્રકારના ઉપકરણ અને દવાઓ એમની પાસે ઉપલબ્ધ હતા. એસઓજી દ્વારા બોગસ ડોક્ટરો સામે એક મુહિમ ચલાવવામાં આવી હતી. એમાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારની અંદરથી અલગ અલગ જેટલા પણ સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકાના ડોક્ટરોની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી. ડિંડોલી વિસ્તારમાંથી 7, પાંડેસરા વિસ્તારમાં 9 બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા. સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300 થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
જેમને લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી. ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ ખળખળાટ હસતા જોવા મળ્યા હતા. 24 કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ, જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે, તેઓ ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે, જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ જોવા મળે છે અને લોકોની સુરક્ષાની ચિંતા રહે છે. ત્યારે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી શકી નહોતી. લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ સુરતના 300થી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી. આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે. આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે તહેવાર હોય કે કૌટુંબિક પ્રસંગ હોય, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તેમાં હાજર રહી શકાતા નથી. જે પોલીસ લોકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત હોય છે, તેઓ તણાવમાં આવે છે અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. ગુનેગારોનો પીછો કરવા અને તહેવારોમાં બંદોબસ્ત ગોઠવવામાં વ્યસ્ત પોલીસના જીવનમાંથી જાણે હાસ્ય ગાયબ થઈ ગયું હોય તેમ લાગે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આપણે પોલીસને જોઈએ છીએ ત્યારે તેઓ ગંભીર મુદ્રામાં જોવા મળે છે. 24 કલાક કામ કરતી પોલીસ માટે હાસ્ય ફરજની સાથે એટલું જ મહત્વનું છે. તો કતારગામમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે 2 મહિલાઓને અડફેટમાં લીધી હતી. ઘટનાના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે. બીઆરટીએસ રૂટ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. એક મહિલાને ગંભીર ઈજા અને વૃદ્ધ મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા બાપા સીતારામ ચોક નજીક બીઆરટીએસ રૂટ પર ટુ વ્હીલર પર સાસુ વહુ પસાર થઈ રહી હતી. દરમિયાન આ જ ટ્રેક પર ફૂલ સ્પીડમાં અલ્ટો કારના ચાલકે પાછળથી ટક્કર મારી દીધી હતી. ટક્કર મારવાના કારણે સાસુ વહુ બંને આશરે 5 ફૂટ આગળ ફેંકાઈ ગઈ હતી. આ ઘટના બાદ 1 સેકન્ડ પણ અલ્ટો કાર ચાલક ત્યાં રોકાયો નહોતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટના જોયા બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને બંને ઈજાગ્રસ્ત સાસુ વહુને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ 31 જુલાઈના રોજ સાંજે મિતાલી પોતાની સાસુ કાંતાબેન સાથે શાકભાજી લઈને બાપા સીતારામ ચોક નજીકથી ટુ વ્હીલર પાસે પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક અલ્ટો કાર ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી. કતારગામ પોલીસે ફરાર અલ્ટો કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટનાના કારણે સાસુ અને વહુને થાપા અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે, જેથી તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ કારની નંબર પ્લેટ ઉપર પ્રકાશ પડતો હોવાથી તેના નંબરની ઓળખ થઈ શકે તેમ ન હોય, જેને કારણે પોલીસે અલગ અલગ સીસીટીવી કેમેરાની પણ મદદ લઈ તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે. આશરે 50થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ અત્યાર સુધી પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેરના સગ્રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. સગ્રામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીનની દલાલીના નાણાં બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો, જેના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સગા ભાઈ છે. મૃતક આરિફ કુરેશીએ એક આરોપી પર દલાલીના રૂપિયા બાબતે થયેલ ઝઘડા બાબતે પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ કરી હતી, જેના દાવત રાખી બંને ભાઈઓએ બિલ્ડરની હત્યા કરી દીધી હતી. સીસીટીવીના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે જમીનમાં બાંધકામની દલાલીને લઈ વિવાદ સર્જાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી ફૈઝ પર મૃતકે ખંડણીનો ગુનો લાલગેટ પોલીસ મથકમાં નોંધ્યો હતો, જેની અદાવત રાખીને બંને ભાઈઓએ તેની હત્યા કરી છે.
ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સદરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે. 2 આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે 2 આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. આ સમગ્ર મામલે એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 1:30 થી 2 વાગ્યાના અરસામાં સગ્રામપુરા તલાવડી ખાતે એક શખ્સની કેટલાક લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર મોહમ્મદ આરિફ કુરેશી છે, જેમની ઉંમર 55 વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા. એમના દીકરા સુફિયાને પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે 2 લોકો ફૈઝ અને તબરેઝે છરીના ઘા મારીને તેમની હત્યા કરી છે, જેના અનુસંધાને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે આશુતોષ હોસ્પિટલની સામે મૃતકે એક જગ્યા રાખેલી હતી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતીમાં વારંવાર આ બંને આરોપીઓ પૈસા માંગતા હતા અને મૃતક પૈસા નહોતા આપતા, જેથી તેમની હત્યા થઈ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. 2 આરોપીઓની આખરે ધરપકડ કરવામાં આવી છે. હાલ પૂછપરછ ચાલુ છે. તો સલાબતપુરામાં યુટ્યુબર ઝુબેર જહાંગીર ખાન પઠાણની હત્યા મામલામાં આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસે 7 સગીર સહિત 9 લોકોને ઝડપી પાડ્યા છે. હત્યામાં રેહાન અને 17 વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા. રેહાન અને ફૈઝલના રિમાન્ડ મંજૂર કરાયા હતા. સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે 2 દિવસ પહેલા યુટ્યુબરની હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવમાં સલાબતપુરા પોલીસે 7 બાળ કિશોર સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા, જે મૃતકને પસંદ નહોતો, જે અંગે માથાકૂટ થઈ હતી, જે અંગે અદાવત રાખીને આ તમામ આરોપીઓએ ઝુબેરની હત્યા કરી હતી. 34 થી વધારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરીને ભાગી ગયા હતા. આરોપીઓને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસની ટીમ કામે લાગી હતી. બાતમીના આધારે પોલીસે ગઈકાલે મુખ્ય આરોપી રેહાન ઉર્ફ ગોરા સમીર શેખને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આંજણા ફાર્મ HTC માર્કેટ 1 સામે સાઈકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માળે દાદર પાસે ઝુબેર ખાન જહાંગીર ખાન પઠાણ બેસેલો હતો, ત્યારે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ, શેખ હમીદની તથા બીજા 7 બાળકિશોર ધસી આવ્યા હતા. આ તમામની ધરપકડ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 1160/2024થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને GP એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે. આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18, અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે. આ 2 આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા. આ સમગ્ર મામલે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા આ તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા. મૃતકને આ વાત પસંદ નહોતી. આ અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં અરજી પણ કરી હતી, જે અંગેની અદાવત રાખીને તમામ આરોપીઓ મળીને ઝુબેરની હત્યા કરી હતી. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે એવી વિગત સામે આવી નથી. સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક બેઝમેન્ટમાં ગરકાવ થતા તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ઘટના સ્થળ પર પહોંચેલા ડેપ્યુટી મેયર દ્વારા ફાયર ઓફિસરના ખભા પર બેસવાની ઘટના સામે આવી હતી, જેને લઈને વિપક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા વિપક્ષ દ્વારા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાડેલું
ટેડી બિયર ખભે લઈને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સિક્યુરિટી દ્વારા આપના કોર્પોરેટરોના હાથમાંથી નરેન્દ્ર પાટીલનું ફોટો લગાડેલું ટેડી બિયર ખેંચી લેવાયું હતું. વિપક્ષના કોર્પોરેટર અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે જબરજસ્ત ખેંચતાણ પણ જોવા મળી હતી અને આ ટેડી બિયર અંદર લઈને કોઈ ચાલ્યું ન જાય તેના માટે પણ ખાસ નજર રાખવામાં આવી હતી. ડેપ્યુટી મેયર જે જગ્યાએ યુવકનું રેસ્ક્યુ ચાલતું હતું તે જગ્યાએ પહોંચતા ફાયર વિભાગના ખભે બેસી ગયા હતા. એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવા માટે ડેપ્યુટી મેયર ફાયર વિભાગ કર્મચારીના ખભે બેસી જતા ભારે ટીકા થઈ હતી. ભાજપના શાસકો પણ આ ઘટનાને લઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. એ ઘટના બાદ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ લગભગ દેખાયા ન હતા. તેઓ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા. કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ સભામાં કહ્યું કે ગોળાદરામાં ગેરકાયદેસર બનતા બિલ્ડિંગના બેઝમેન્ટમાં યુવકનું મોત થઈ ગયું. માંડ ડેપ્યુટી મેયર ત્યાં પહોંચ્યા અને વિક્રમ વેતાળ બની ગયા. ભય અને ભ્રષ્ટાચારનું શાસન છે. મેટ્રોની જે કામગીરી થઈ છે એમાં લોકોનો વિશ્વાસ તૂટ્યો છે. ખાડીપુરમાં ઘેરાયેલા પર્વત પાટિયાના બિલ્ડિંગના બેઝમેન્ટ ફરતે આડશ કરાઈ ન હતી. ફૂટપાથ પણ અધૂરી હતી. સ્થળ પર કાર્યવાહીની સૂચના આપવાને બદલે વેતાળ બન્યા તે યોગ્ય નથી. વલસાડના સરીગામની યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહારક્તદાન શિબિરમાં 800 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તની અછતની પૂર્તતાના અર્થે રક્તદાન મહાદાનને અનુસરીને રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું. વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામમાં સામાજિક કાર્ય અર્થે કાર્યરત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના અધ્યક્ષતા હેઠળ જૂના પેટ્રોલ પંપ અને કાર્યાલયના પટાંગણમાં સામાજિક આગેવાન સ્વર્ગીય કમલાશંકર રાયની 21મી પુણ્યતિથિ ભાવભરી રીતે મનાવવામાં આવી. તે અંતર્ગત વિસ્તારમાં રક્તની અછતની પૂર્તતા અર્થ રક્તદાન મહાદાનને અનુસરી રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો. આ શિબિર અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન અખંડાનંદ આશ્રમ પુનાટના મહંત અખંડાનંદ સરસ્વતીજી અને જયા સરસ્વતીજી, દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્રસિંહ, સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત, એસઆઈએના પ્રમુખ નિર્મલ દુધાની, એપીએમસી ચેરમેન હર્ષદ શાહ, એસઆઈએ પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ સંસ્થાઓને સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહંત દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી સ્વર્ગીય કમલાશંકર રાયને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રણેતા સરીગામ અગ્રણી રાકેશ રાય દ્વારા મહાનુભાવોનું અને રક્તદાતાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવી રક્તનું મહત્વ સમજાવવામાં આવ્યું. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું. અગ્નિવીર ગૌ સમિતિને આજની પુણ્યતિથિએ ગૌ સેવા માટે દાન અપાયું તથા અખંડાનંદ આશ્રમની ગૌશાળા માટે ટ્રસ્ટ દ્વારા મહાદાન અર્પણ કરવામાં આવ્યું હતું. યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા સરીગામ અને ઉમરગામ તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી સ્વર્ગસ્થ મારા પિતાશ્રી કમલાશંકર એસરાયની 21મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આજે આયોજન કર્યું છે. આ ત્રીજો અમારો કેમ્પ છે. એમ તો સતત એ ગુજર્યા એમના પછી દર પુણ્યતિથિએ અમે કંઈક ને કંઈક સેવાકીય કાર્યો કરતા આવેલા છે અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3 વર્ષ પહેલા નક્કી કરવામાં આવ્યું કે આપણે બ્લડ ડોનેશનનું આયોજન કરીએ. પહેલા વર્ષે ખૂબ જ નાના પાયે આ આયોજન કરેલું હતું, ત્યારે 365 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. બીજી વખત કર્યું ત્યારે 831 થયું અને આજે મને એવો વિશ્વાસ છે કે 1000થી વધારે લોકો રક્તદાન કરશે. પરમ પૂજ્ય ગુરુદેવના અધ્યક્ષતાએ ઉપસ્થિત તમામને આશીર્વચન આપી રક્તનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમની પૂર્ણતાના આરે આભાર વિધિ કલગામ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ રસિક પટેલ દ્વારા કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ એનાયત કરી વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અશોક ઠાકુર અને રાજેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર વાઘેલા અને વાપી જીઆઈડીસી પીઆઈ પટેલનું ડિસ્ક વડે સન્માન કરાયું. એસપી બિપરજોય વાવાઝોડું સમયે તેમજ અપહરણ અને ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના કુલ 275 લોકોને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
અને વાપીના જીઆઈડીસીના પીઆઈએ ડુંગરાના રેપ વિથ મર્ડર કેસમાં માત્ર 19 દિવસમાં 700 પાનાની ચાર્જશીટ મૂકી હતી. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડીને પોલીસ કર્મચારીઓની વર્ષ 2023 દરમિયાનની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા ડિસ્ક અને પ્રશંસાપત્રથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને વાપી જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ મયુર પટેલને સન્માનિત કરવામાં આવતા જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી હતી. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા વર્ષ 2023 દરમિયાન ભુજમાં ઇન્ચાર્જ એસપી હતા. તે સમયે બિપરજોય વાવાઝોડું આવતા અંદાજે 50,000થી વધુ લોકોનું સ્થળાંતર અને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી સુપેરે બજાવી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ ઝીરો કેઝ્યુઅલિટીના લક્ષ્યાંક સાથે વાવાઝોડા સમયે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. આ સિવાય વલસાડ જિલ્લાના એસપી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 5 માસ દરમિયાન અપહરણ અને ગુમ થયેલા 50 બાળકો અને 225 પુખ્ત વયના લોકોને શોધી કાઢવાની શ્રેષ્ઠ કામગીરી કરી હતી. આ સિવાય નાસ્તા ફરતા આરોપીઓને પણ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી પાર પાડી હતી. તેમના સમયગાળા દરમિયાન વર્ષ 2023માં વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પણ શાનદાર ઉજવણી થઈ હતી. વર્ષ 2023 દરમિયાનની તેમની ઉપરોક્ત તમામ વિશિષ્ટ કામગીરીને ધ્યાને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય દ્વારા તારીખ 30 જુલાઈ 2024ના રોજ ગાંધીનગર ખાતે ડિસ્ક અને પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા હતા. વલસાડ જિલ્લા એસપી ડોક્ટર વાઘેલાની સાથે વાપી જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરભાઈ પી પટેલનું પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયના હસ્તે ડિસ્ક અને પ્રશંસાપત્ર એનાયત કરી સન્માન કરાયું હતું. પીઆઈ મયુરભાઈ પટેલે તારીખ 23 ઓક્ટોબર 2023ના રોજ વાપીના ડુંગરા ખાતેના રેપ વિથ મર્ડર કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. જાડીમાંથી 6 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેનું ફોરેન્સિક પીએમ કરાતા બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાનું ફલિત થયું હતું. પીઆઈ મયુર પટેલે ટીમ સાથે ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલ રઝાક સુભાન ખાનની ધરપકડ કરી હતી. તમામ સાયન્ટિફિક એંગલથી તપાસ કરી તમામ પુરાવા એકત્ર કરી શ્રી પટેલે માત્ર 19 વર્કિંગ ડેમાં 700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી. આ શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું ડીજીપી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.